દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. જાફરાબાદના કડિયાળી ગામે ગઈકાલે થયેલ હત્યાના આરોપીને પકડી પાડતી પોલીસ. જાફરાબાદના કડિયાળી ગામમાં ગઈકાલે પ્રેમ સંબંધમાં એક 23 વર્ષીય યુવાનની યુવતીના પરિવારજનો દ્વારા યુવાનને લાકડી ધોકા જેવા હથિયારો માર મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે આજે જાફરાબાદ પોલીસ દ્વારા 4 જેટલા આરોપીને ગણતરીની કલાકમાં પકડી પાડી આગળ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી. ગઈકાલે રાત્રે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામે જે મરણ જનાર છે તે આ કામના જે આરોપીઓ છે તેમાં એક જે સગીર વયની દીકરી છે તેને અવારનવાર પરેશાન કરતા જે આજથી 2 મહિના પહેલાં પણ આ જે ગુનાના કામના તમામ આરોપીઓ જ્યાં એક ઢુંડાસ ગામે જે મેળામાં ગયેલ ત્યાં આ મરણ જનાર છે એની પાછળ ગયેલ અને શંકા જતા અને ખ્યાલ આવતા કે ભાઈ આ જે મરણ જનાર છે એ આરોપી જે સગીર વયની દીકરી છે તેને અવારનવાર હેરાન પરેશાન કરે છે. પરંતુ એક જ ગામના હોવાથી અને એક જ સમાજના હોવાથી તેમને આપસી એક ઈચ્છાથી જ ઘરમેળે સમાધાન થઈ ગયેલ હોય. પરંતુ આ જે મરણ જનાર છે તેમણે એ જે દીકરીને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખતા અને પરિવારજનોને ન ગમતા અને એક શંકા કુશંકા હોવાથી આ જે ગુનાના કામના જે મરણ જનાર છે તેમને ઘરેથી ત્યાં નીકળતા ત્યારે આ જ ગુનાના કામના તમામ જે આરોપીઓ છે જેનું નામ છે ઘેલાભાઈ નારણભાઈ સોલંકી તેમજ કુંવરબેન ઘેલાભાઈ સોલંકી એમના ધર્મપત્રી એક સગીર વયની દીકરી તેમજ રોહિતભાઈ ઘેલાભાઈ સોલંકી તેમણે એક સંપ કરી અને આ જે મરણ જનાર રાજેશભાઈ બાંભણિયા છે તેમને પોતાના ઘરના ડેલામાં આવતા જ ત્યાંથી મોટરસાઇકલમાંથી ઉતારી અને ડેલામાં પૂરી અને હથિયાર જેમ કે લાકડાના ધોકા વડે ખૂબ જ મરણતોલ માર મારેલ છે અને ત્યારબાદ તેને ત્યાંથી હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજેલ છે. આ ગુનાના જે આરોપીઓ છે એ 4 છે અને 4 પકડાઈ ગયેલ છે, પરંતુ એમાં એક જે આરોપી છે એ કાયદામાં સંઘર્ષ આવેલ એક બાળ કિશોરી છે.